બાળ સ્વરૂપ ઘનશ્યામ મહારાજની જય. છપૈયાથી પૂર્વમાં મનોરમા નદી છે. ત્યાં મખોડા તીર્થ આવેલું છે. અહીં દશરથ મહારાજે ઘણા યજ્ઞ કર્યા છે. તેથી તેનું નામ મખોડા તીર્થ પડ્યું છે. ઘનશ્યામ મિત્રોની સાથે રમતા રમતા ત્યાં પહોંચ્યા. ત્યાં પશ્ચિમ દિશા બાજુ એક પીપળાનું ઝાડ હતું. ઘનશ્યામ તે પીપળા ઉપર ચડ્યા. દૂર દૂર કોઈક જોવા લાગ્યા. નીચે ઊભેલા મિત્રોને થયું કે ઘનશ્યામ શું જોતા હશે. ઘનશ્યામ નીચે ઉતર્યા ત્યારે સૌએ પૂછ્યું, ઘનશ્યામ ત્યાં શું જોતા હતા? ઘનશ્યામે કહ્યું કે હું એ જોતો હતો કે મારા ભક્તો કઈ બાજુ મારી રાહ જોઈ રહ્યા છે. મેં જોયું તો પશ્ચિમ બાજુ ગુજરાતમાં મારા ભક્તો મારી રાહ જોઈ રહ્યા છે. તે હવે મને જલ્દી બોલાવે છે. ઘનશ્યામની ગૂઢવાણીમાં કોને ખબર પડે? થોડેક દૂર નાનકડું વન. ત્યાં એક સુંદર તલાવડી. ચારે બાજુ મોટા મોટા ઝાડ, લીલુંછમ ઘાસ, રંગબેરંગી ફૂલ છોડ. ગાયો અહીં ઘાસ ચરવા આવે. એક દિવસ પ્રસંગ બન્યો. સાંજનો સમય હતો. વનમાંથી ગુવાડો ગાયોને ચરાવીને પાછી નગરમાં લઈ જતા હતા. ઘનશ્યામે ગાયોને જોઈ. ઘનશ્યામે ઘેરો સાદ પાડીને ગાયોને બોલાવી અને ગાયો તો ઊભી પૂંછડીએ ગાયોએ દોટ મૂકી. ઘનશ્યામને ઘેલી લીધા. ચારે બાજુ ગાયો વીંટળાઈને ઊભી રહી. પ્રભુ માથે હાથ ફેરવવા લાગ્યા. ગોવાળો ગાયોને પાછી વાળવા ખૂબ જ પ્રયત્ન કર્યો. ગાયો તો ગોવિંદની કહેવાયને. ગોવિંદને જોવે અને ગાયો ઘેલી ન થાય એમ બને ખરું? એમ મહારાજને જોઈને ગાયો એવી તો ઘેલી થઈ કે મહારાજને એકી ટસે પ્રેમથી નિહાળી રહી. ગાયો તો ઘનશ્યામ પાસેથી ખસે જ નહીં. ઘનશ્યામે થોડીવાર સુધી બધી ગાયોના માથા પર હાથ ફેરવ્યો. ગોવાળો પ્રભુને વિનંતી કરે છે, પ્રભુ ગાયોને છોડો, એને ઘેર લઈ જઈએ. હવે ઘરે જવાનો ટાઈમ થયો છે. મનની પકડ કેમ કરીને છૂટે? એમ ગાયો તો ઘનશ્યામને નિહાળી રહી અને થોડીવાર મહારાજના દર્શન કરી રહી. પછી મહારાજની મરજી જાણી અને ગાયો સમજી ગઈ કે મહારાજ આજ્ઞા આપે છે જવાની. એમ કરી બધી જ ગાયો મહારાજને નમન કરી ગોવાળો સાથે પાછી પરત નગર પ્રત્યે પાછી આવી. સૌ ઘનશ્યામ સાથે આનંદ કિલ્લોલ કરતાં કરતાં ઘરે પાછા આવ્યા. થોડા દિવસ છપૈયામાં રોકાઈને અને બાલચરિત્ર કરીને ઘનશ્યામ પાછા અયોધ્યા આવ્યા. બાળ સ્વરૂપ ઘનશ્યામ મહારાજની જય.